હાય, હેલો, કેમ છો? તમે કહેશો છોડો ને યાર, મજામાં નથી અને સજામાં પણ નથી. એમના એમ છીએ. પણ મિત્રો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એમના એમ છો તો ખરા ને. સફરમાં રહેવું, માર્કેટમાં રહેવું, ચાલતા રહેવું, ટકી રહેવું, અસ્તિત્વ સાચવવું એ ખૂબ જ જરૂરી છે. અસ્તિત્વ હશે તો નવા આરંભને અવકાશ જરૂરથી હશે. મિત્રો, પહાડ સામે ગમે તેટલા તોફાનો, વરસાદ, વાવાઝોડા આવે, થોડું ઘર્ષણ નુકસાન પામશે, થોડો ઘસારો થશે, પણ પહાડ અડગ થઈને એમનો એમ ઊભો રહેશે, ટકી રહેશે. જેણે મંઝિલ પામવી હોય ને, એને રસ્તામાં માઇલ દેખાડતા પથ્થરો ગણવાનો કોઈ અર્થ નથી. એણે તો લક્ષ્ય તરફ ગતિ કરીને આગળ વધવાનું છે. અને તમે તમારા લક્ષ્ય તરફ જરૂર પહોંચશો એ અમને વિશ્વાસ છે. એટલે જ તો તમારા માટે લઈને આવ્યા છીએ કળશ. આપણે ત્યાં પરંપરા છે ને, કોઈ નવી જગ્યાએ નિવાસ કે પ્રસ્થાન થાય તો સૌથી પહેલા કળશ મુકાય, શુભા તત્વનો, મંગલ આચરણનો. તો લ્યો, અમે પણ લઈને આવ્યા છીએ સુંદર, જાણવા જેવી ઘટનાઓ અને વાતોથી ભરેલો કળશ તમારા માટે. દર્શક મિત્રો, તમારામાંના મોટા ભાગના લોકો સંગીતનો કાર્યક્રમ જોવા જતા હશે. હવે ઘણા બધા વાજિંત્રોમાંથી બે વાજિંત્રો અલગ પડી આવે છે, અને એ છે વાંસળી અને મટકી. તો ચાલો ગુજરાતના આદિવાસી પ્રજા પૈકીની રાઠવા જાતિ દ્વારા બનાવવામાં આવતી વાંસળી અને મડ વર્કની કલાને નિહાળીએ. માટીના લોંદાને ગૂંદતા કે પછી લાકડાને છોલીને બરાબર આકાર આપતા હાથ કંઈક નવીન સર્જન કરી રહ્યા છે. મજાની વાત એ છે કે જે માણસ આ કાર્ય કરી રહ્યો છે તે પોતે પોતાના હાથ અને મન દ્વારા થઈ રહેલ સર્જન કે કારીગરી વિશે બિલકુલ જાગૃત નથી. એનું સર્જન સાવ સહજ છે. પોતાની મસ્તીમાં એ મસ્ત છે. આ પરિવાર ગુજરાતની આદિવાસી પ્રજા પૈકીની રાઠવા જાતિનું છે. રાઠવા જાતિને પોતાની જીવનશૈલી અને પરંપરાઓ છે. જંગલોમાં રહીને સમય પસાર કરવા એમને હાથ વગી એવી કેટલીક કલા છે જે મેટ્રો સિટીની દુનિયા માટે અજીબો ગરીબ કલાકૃતિઓ છે. એમાંનું જ એક કામ એટલે રાઠવાઓ દ્વારા તૈયાર કરાતું મડવર્ક એટલે કે માટીકામ. માટી તો કોઈ પણ ધરતી પર હોવાની જ, એટલે રાઠવા લોકોને માટી ગોતવા જવું પડતું નથી. માટીને પલાળીને પછી એને મસળવામાં આવે છે. પાણીમાં માટી બરાબર એકરસ થઈ જાય એ પછી એને પથ્થર પર થોપવામાં આવે છે. સ્વાભાવિક રીતે ધીરજ માગી લેતી આ કળા છે. માટી અને તેનું કામ કરનાર કારીગરને જોઈએ એટલે પેલા જાણીતા દોહાનું પણ સ્મરણ થાય. માટી કહે કુંભાર સે, તું ક્યાં રોદે મોહે, એક દિન ऐसा आएगा मैं रो दूंगी तोहे. પરંતુ આ પ્રજાને આ ફિલોસોફી સાથે નહીં, પોતાની મસ્તી સાથે જ કામ છે. એ માટીને બરાબર રીતે મસળતો જાય છે, પથ્થર પર આકાર આપતો જાય છે. એક માટલાનું સર્જન આમાંથી થવાનું છે. માટીને પોતાની આંગળીઓ અને હથેળી વડે ઘાટ આપતા આપતા ધીમે ધીમે એક માટલાનો આકાર તૈયાર થાય છે. તેને થોડો સમય સૂકવવામાં આવે છે. હવે આમાં પાણી ભરી શકાય, પરંતુ કોઠા સૂઝથી મળેલી ચોકસાઈ જુઓ. આ માણસ માટલામાં લાખ લગાડી રહ્યો છે. હવે આ માટલાનો ઉપયોગ માત્ર પાણી પીવા નહીં, બલકે દાળ, ભાત કે શાક જેવા ખાદ્ય પદાર્થો પકાવવા પણ થવાનો છે. હવે આ માટીના વાસણમાં રસોઈ પકવતા ક્યારેય અનાજ બળી નહીં જાય. પાણીથી વાસણ અવારનવાર ધોવાશે તોય એની માટીનું ધોવાણ નહીં થાય. આ લોકો રોટલા ઘડે એટલી સહજતાથી માટીને ઘડીને, પાણી છાંટીને એમાંથી પોતાને ઉપયોગી હોય એવા જુદા જુદા વાસણો બનાવી લે છે. માટીના વાસણો એક સમયે માત્ર પોતાની જરૂરિયાત હતી. હવે સમય જતા આ વાસણો બનાવીને તેનો વેપાર કરવાની નવી દિશા ખુલી છે. આ જ મડવર્ક એમના આર્થિક વ્યવહારોનું પણ એક મહત્વનું પાસું બની ગયું છે. આ લોકો સાથે પ્રકૃતિનો અતૂટ નાતો હજુ એ રહ્યો છે.
માટી, પથ્થર, પાણી, લાખ બધું એ એમને પ્રકૃતિમાંથી મળે છે. એમના રોજિંદા જીવનમાં, રોજિંદી પ્રવૃત્તિઓમાં પણ પ્રકૃતિ સાથેનો સંબંધ સીધો જ દેખાય છે. દૂધ કે પાણી પીવું હોય તો એક મોટા પાંદડાનો પડો બનાવીને નાના મોટા સૌ કોઈ પી લે છે. બીડી પીવાની એમની સ્ટાઇલ પણ નિરાળી છે. પાનની બીડી વાળે છે, જાતે જ એમાં તમાકુ ભરીને 2-4 કશ મારીને પાછા મહેનત મજૂરીમાં જોડાઈ જાય. પશુપાલન પણ એમનો આધાર છે. નીરણને ચોખ્ખું કરવા એ બળદનો જ ઉપયોગ કરે છે. ગોળ ગોળ ફરતો જાય, કચરો સાફ કરતો જાય. અગ્નિ પેટાવવાની જરૂરિયાત આવી તો માટીના નળિયામાં જ પેટાવી લીધો. પાંદડા બાળીને પોતાની માન્યતાઓ અનુસાર બાળકની નજર ઉતારી લીધી. સાવ સામાન્ય ઘરોમાં રહેતી આ પ્રજા પાસે ભૌતિક સંપત્તિ નથી, પરંતુ પોતાની પરંપરાના વસ્ત્રો, આભૂષણો, રીતિરિવાજો અને ઉત્સવોની સમૃદ્ધિ અપરંપાર છે. ઓછામાં ઓછા સાધનો વચ્ચે પણ એમના જીવનમાં ધબકાર વિશેષ છે, જીવંતતા વિશેષ છે. એમના ઘરોની દિવાલો અને બારણામાં દેવી દેવતાઓ અને પશુ પંખીના ચિત્રો હોય છે. આખા દિવસની કામગીરીથી થાકે પછી તેઓ મનોરંજનના હાથ વગા સાધનો તરફ વળે છે. આ માણસ નિજાનંદ માટે વાંસળી વગાડે છે. વાંસળીનું નામ પડતા જ કૃષ્ણનું સ્મરણ થાય. વાંસળી વાગી રે યમુનાને આરે, કદંબને ક્યારે વાહલાની વાગી રે. વાંસળીના સૂરમાં મસ્ત થઈને ખોવાઈ જતા આ માણસે જ વાંસળીઓ બનાવી છે. જંગલ પ્રદેશમાં રહેવાનું એટલે લાકડા તો હોય જ. એને અનુકૂળ એવા હળવા પોલા લાકડા જંગલમાંથી લઈ આવવાના. વાંસના લાકડાને દાંતરડાથી કાપવાનું. બરાબર છોલાઈ જાય પછી એ લાકડામાં તપાવેલો ગરમ સળિયો નાખીને એમાં ગોળ છિદ્રો પાડવાના. ભૂલે ચૂકે આ કામ દરમિયાન હાથમાં રહેલું દાંતરડું વાગી ન જાય તેની કાળજી રાખવાની. એટલી બધી ચીવટપૂર્વક આ કાર્ય થઈ રહ્યું છે કે જાણે કૃષ્ણ માટે જ આ વાંસળી તૈયાર થઈ રહી હોય. જ્યાં સુધી બરાબર ન લાગે ત્યાં સુધી એ ધાર કાઢે જ જાય. સામેના ભાગેથી લાકડું ભરાવીને વાંસળીની ગોળાઈ બરાબર થઈ છે કે નહીં તે પણ આ માણસ ચેક કરી લે છે. આખરે વાંસળી તૈયાર થાય છે. એ પોતે એ એક છિદ્ર પર આંગળી મૂકીને વગાડી જુએ છે. અલગ અલગ સાઈઝની વાંસળીઓ લઈને આ કારીગર પોતે નીકળી પડશે. આસપાસના વિસ્તારોમાં વાંસળી વગાડતો જશે. ક્યારેક મસ્તીથી ડાન્સ કરતો જશે અને જેને જેને કાને વાંસળીના સૂર પડશે એમાંના કેટલાક વાંસળી ખરીદશે. એ લોકો પણ સુરીલી પળોને માણશે. કેટલીક વાર સીધા જ કોઈ દુકાનદારને આ વાંસળી આપી દેવાય છે. આમ પોતાની આસપાસ રહેલી વસ્તુમાંથી જ વાતાવરણને સુરીલું કરી દેનાર, વાંસળી જેવું મનમોહક વાદ્ય તૈયાર કરનાર રાઠવા પ્રજાના ઠાઠને પણ સલામ કરવાનું મન થઈ જાય છે. ક્યારેક કોઈ વળી મૂછોને વળ દઈને પ્રજાની ખુમારીનો પણ પરિચય આપી દે. રસોઈ ઘરમાં ચટણી વાટવી, શાક ફોલવું, ઢોલ વગાડવા, નાળિયેરી પર ચડી જવું, તાવડી પરનું લાખ દૂર કરવું, એક એક કામમાં એમના મસ્તી ભર્યા જીવનની ભરપૂર ક્ષણો પડેલી છે. આ મસ્તી ભર્યા જીવનનો જ એક ભાગ છે રાઠવા જાતિ દ્વારા કરાતું મડવર્ક અને ફ્લૂટ મેકિંગ, જે એમના આર્થિક વ્યવહારમાં એમને સારો આધાર પૂરો પાડે છે. તો કેવું લાગ્યું મિત્રો મડવર્ક અને ફ્લૂટ મેકિંગનું કામ? જોરદાર ને? બસ આવી જોરદાર બે રસપ્રદ વાતો આવી રહી છે તમારા માટે. મિત્રો, કચ્છ એટલે ઐતિહાસિક પાત્રો અને ઘટનાઓનો ખજાનો. કચ્છી પ્રજાનું કૌવત ગામડે ગામડે ધબકે છે. આપણે જ્યારે કચ્છમાં જઈએ ત્યારે ત્યાંના લોકોની વાતો અને સ્થળની મુલાકાત સમયે કચ્છી પ્રજાનું નૂર છલકતું આવે છે. અને આવા જ બે પાત્રો એટલે જેસલ અને તોરલ. જેસલ કરી લે વિચાર, માથે જમ કેરો ભાર, સપના જેવો છે સંસાર,
તો ભી રાણી કરે રે પુકાર. આ ભજન સહેજે સ્મરણ થઈ આવે છે. તો આવો કેમેરાની આંખે ઇતિહાસના પાના ઉકેલીએ. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. આ ભજન આપણે જ્યારે પણ સાંભળીએ ત્યારે આપણા સ્મરણપટ ઉપર કચ્છના ઇતિહાસના બે અમર પાત્રો જેસલ અને તોરલનું સ્મરણ થાય છે. અંજાર શહેરમાં જેસલ અને તોરલની આ સમાધિ આજે પણ એમના ઇતિહાસની શાખ પૂરે છે. આપણે ત્યાં નારીને, સ્ત્રીને શક્તિ સ્વરૂપ માનવામાં આવી છે અને અહીં સતી તોરલ એક ચોર, લૂંટારા જેસલને જે રીતે જીવનનો સાચો માર્ગ બતાવ્યો એ ઘટના સ્ત્રીમાં રહેલા શક્તિ સ્વરૂપને જ ઉજાગર કરે છે. એક જાણીતા દોહરામાં તોરલદેની દિવ્યતાને વ્યક્ત કરવામાં આવી છે. તોરલે ત્રણને તાર્યા, જેસલ સાસતીઓને સધીર, જેસલ જગનો ચોરટો, તેને પલમાં કીધો પીર. જેસલ જેવા અતિ ક્રૂર ચોર લૂંટારાને ભજનના માર્ગે લઈ આવનાર સતી તોરલ અને જીવનમાં સાચો માર્ગ મળ્યા પછી ભજનમાં ઉતરી જનાર જેસલ પીરની આ સમાધિઓ આજે આટલા વર્ષો પછી પણ લોકો માટે ભક્તિનું અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહી છે. સમાધિના દર્શને આવતા લોકો સતી તોરલ અને જેસલ પીરને યાદ કરીને આજે પણ માથું ટેકવે છે. જેસલ તોરલના જીવનના ઘટના પ્રસંગો જાણે આજકાલમાં જ બન્યા હોય એટલા તાજા અહીંના લોકોને લાગે છે. એક ક્રૂર માણસના જીવનમાં પરિવર્તન આવે તો એ અનેકને તારી શકે છે એની અનુભૂતિ અહીં આવનારને થાય છે. અંજાર શહેરમાં આવેલી આ સમાધિઓ પ્રાચીન સમયને જાણે જીવંત કરે છે. કચ્છના જાડેજા જેસલ અને સોરઠના તોરલદે કેવી રીતે મળ્યા, એમના જીવનમાં કઈ મુશ્કેલી આવી, તોરલને મળતા પહેલા જેસલનું વ્યક્તિત્વ કેવું હતું, એમણે કોને કોને તાર્યા, એમણે સમાધિ કેમ લીધી, આ અને આના જેવા અનેક પ્રશ્નોના ઉત્તરો પણ એટલા જ રસપ્રદ છે. અહીં આવતા પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ આ વાતો જાણે છે અને કચ્છના આ ઐતિહાસિક પાત્રોની વાતો સાંભળીને સતી શુરાની આ ધરતીની ખુમારી ભક્તિને યાદ કરે છે. વર્ષોથી અહીં ભક્તજનો દેશ દેશાવરથી આવે છે. લાંબી લાઈન લાગે છે દર્શનાર્થીઓની. સૌની આંખોમાં એક દિવ્ય ચરિત્રના વ્યક્તિત્વના ગુણોનું જાણે અહીં અંજન થાય છે. માણસ જો સત્યને માર્ગે ચાલે, સાચાનો સથવારો મળે તો એનું જીવન ધન્ય બની જાય એવી ઘટના અહીં ઘટી હતી અને આ ભૂમિ પર અમે આવ્યા છીએ એની અનુભૂતિ સાથે બે હાથ જોડી જેસલ તોરલની સમાધિને તેઓ વંદન કરે છે, પ્રસાદ લે છે, સમાધિ પર પુષ્પો, શ્રીફળ અને માળા ચડાવે છે. દીવો થાય છે, અગરબત્તીની સુગંધ પ્રસરે છે, સમાધિ ફરતે પ્રદક્ષિણા ફરે છે. લોકો દાન પેટીમાં દાન આપીને શ્રીફળ વધેરે છે. અહીં સંકુલમાં જ પુરાતન સમયના ઇતિહાસને રજૂ કરતી નાની નાની દેરીઓ છે. વીરતાનું પ્રતીક પાળિયા છે જેને ભક્તો નમન કરે છે. આ જગ્યાનું મહત્વ માત્ર કચ્છી લોકો માટે જ નથી, ગુજરાતભરમાંથી લોકો દર્શને આવે છે. ખાસ કરીને શિયાળાની મોસમમાં તો શાળાના બાળકોના તથા સત્સંગ મંડળોના પ્રવાસ અહીં વિશેષ આવે છે. બાળકોને અહીંનો ઇતિહાસ સમજાવાય છે અને એ રીતે જેસલ તોરલના ચરિત્રની કથા સાંભળીને કચ્છની ભૂમિના ભવ્ય ઇતિહાસની એમને ઝાંખી થાય છે. નથી આ ધાર્મિક છે કે જેસલ અંજારના હતા અને એ બારવટિયા હતા, બારવટિયું ખેલતા હતા અને ચોર કહેવાય છે. જેસલ જગનો ચોઈટો એવું કહેતા અને બેન ભાણેજને લૂંટતા, ચોરી કરતા. તો તમે સોનગઢમાં તોરી નાર, તોરી ઘોડી અને તોરી તલવાર છે એમને લઈ આવો તો હું તમને બરાબર કહું. એટલે એમને ગુસ્સો આવ્યો. પછી એમને કીધું કે હું તોરલને એને અહીંયા લેવા આવ્યો છું. ત્યારે પછી તોરલ માતાને
તોરી ઘોડી, તોરી નાર અને તોરી તલવાર ત્રણેય લઈ અને એ કચ્છ આવવા માટે નીકળે છે. આમ જેસલ તોરલની સમાધિનું આ સ્થાનક બન્યું. લોકગણના મુજબ અંદાજે 500 વર્ષ થયા હશે આ ઘટનાને. એક સતીએ અધમ પુરુષને સુધાર્યો, એટલું જ નહીં, એને પીર બનાવ્યો. આજે પણ કચ્છના ઇતિહાસની ઐતિહાસિક પાત્રોની વાત જ્યારે આવે છે ત્યારે જેસલ તોરલનું સ્મરણ કરાય છે. જેસલ તોરલના જીવનની કેટલીય ઘટનાઓ અને પ્રસંગો જાણે હમણાં બન્યા હોય તેમ તાજા કરાય છે. આજે પણ ભજનીકો, લોક સાહિત્યકારો ઇતિહાસના આ અમર પાત્રોની વાતોને યાદ કરે છે અને એ રીતે એમને વંદન કરે છે. એક સ્ત્રી ધારે તો પોતાની દિવ્યતાના તેજથી, સત્યના પ્રકાશથી એક ચોર લૂંટારાને પણ કેવો સુધારી શકે અને દિવ્ય ગતિ આપી શકે તેનું આ ઉદાહરણ વર્ષો સુધી ગવાશે અને કહેવાશે. મિત્રો, તમે એવું કોઈ ગામ જોયું છે જ્યાં કોઈ ધંધો નથી, કે નથી કોઈ જોવાલાયક સ્થળ, કે નથી કોઈ ધર્મ સ્થળ, અને તોય પ્રવાસીઓમાં આ ગામ જાણીતું બન્યું છે? આ ગામનું નામ છે ગાંધીનું ગામ. અને ત્યાંના લોકો કામ શું કરે છે જાણો છો? ચાલો જઈને જ જોઈએ. ગાંધીનું ગામ તરીકે ઓળખાતું કચ્છનું આ નાનકડું ગામ એની પોતીકી ઓળખ બહુ મોટી ધરાવે છે. મોટા ભાગે હરિજન પરિવારોની વસ્તી ધરાવતા ગામમાં દેખીતી રીતે કોઈ ઉદ્યોગ છે જ નહીં, ધંધો પણ નથી. પરંતુ અહીંના લોકો પાસે રહેલી હસ્તકલાને કારણે આ ગામ પ્રવાસીઓમાં જાણીતું બન્યું છે. રણ વિસ્તાર, વરસાદનું નામ નહીં, ગરમી પારાવાર, ભૌતિક સુવિધાઓનો અભાવ, ફરિયાદ કરવી હોય તો અનેક કારણો, પણ ના, કચ્છની પ્રજા ફરિયાદ કરવા નહીં, એમને તમારે ફરિયાદ કરવી પડે એવી કચ્છી માટીની સુગંધ ફેલાવવા જાણીતી છે. મહાનગરના લોકો ધીરે ધીરે ફરી ગ્રામ્ય સંસ્કૃતિ તરફ વળ્યા છે અને એવા સમયે એમના ઘરોમાં સુશોભન માટેની વિવિધ વસ્તુઓ અહીંના કારીગરો બનાવે છે. પંખીને જેમ ઉડવું અને માછલીને જેમ તરવું સહજ છે, એમ આ લોકોને વિવિધ પ્રકારની હસ્તકલા સહજ છે. ભડકવાળા રંગ અને જુદી જુદી ડિઝાઇનથી શોભતું ભરતકામ હોય કે પછી જાણે હમણાં જ આપણી સામે હસી ઉઠશે એવી ઢીંગલી બનાવવાની કલા હોય, અહીંના લોકોની પારંગતતા છે. આ હસ્તકલાના ક્ષેત્રમાં લાકડા પર કોતરણી કરવી, માટીકામ કરવું, ઘરની દિવાલો પર ચિત્રો ચિતરવા, લીંપણ કામ કરવું વગેરે જેવી સહજ સાધ્ય કલામાં જીવ રેડી દે છે આ લોકો. મોટા ભાગે પરણેલી સ્ત્રી એની દીકરીને શીખવે અને પછી સમય જતા આ દીકરી એની દીકરીને શીખવે, એમ પરંપરાથી આ બધી હસ્તકલા કચ્છના પરિવારોમાં સચવાતી આવી છે. ઢીંગલી સાથે રમતા રમતા મોટી થઈ ગયેલી સ્ત્રીઓ ઢીંગલી બનાવે છે ત્યારે એમની શું અનુભૂતિ હશે? મોટા શહેરોમાં તો ડોલ્સ મ્યુઝિયમો જોવા લોકો પૈસા ખર્ચીને જાય છે, ત્યારે અહીં ગામડા ગામની બહેનો સામાન્ય માણસને આનંદ આપે, બાળકોને પણ જાણે કોઈ મિત્ર મળે એવી નાની નાની ઢીંગલીઓ બનાવે છે. સૌ પ્રથમ કાપડને મશીનથી યોગ્ય ટુકડાઓમાં વહેંચી સિલાઈ કામ કર્યા બાદ એમાં કપાસ ભરાય છે. એ પછી દોરી, મોતી, આભલા વગેરે દ્વારા શણગાર આપીને ઢીંગલીને જાણે જીવતી કરાય છે. શહેરના લોકો અહીં આવે છે અને પરિવારના બાળકોને રમવા માટે અથવા ઘરના સુશોભનમાં મૂકવા માટે આવી ઢીંગલીઓ લઈ જાય છે. નકામા કાપડના ટુકડા, સાવ સામાન્ય દોરા, પેન્સિલ કે બોલપેનથી દોરાતી રેખાઓ, સોય દોરા, રંગો વગેરે જેવા પ્રાથમિક સાધનોની મદદ લઈને નવરાશની પળોમાં બનાવાતી આ ઢીંગલીઓ પરિવારને આર્થિક ઉપાર્જનમાં ટેકો કરે છે અને ખરીદીને લઈ જનારાના હૈયામાં આનંદ છલકાવે છે. બાળ ગીતોમાં ગવાતું જાણીતું ગીત
ઢીંગલી તારા માંડવા રોપ્યા ઢોલ વાગે ઢમઢમનું સહેજે સ્મરણ થઈ આવે છે આ ઢીંગલીઓ જોઈને. અહીંની પ્રજા ઢીંગલી બનાવવા ઉપરાંત સુંદર ભરતકામ પણ કરી જાણે છે. પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોમાં શોભતી આ સ્ત્રી કહે છે, અમારી મમ્મી હતા ને મમ્મી પહેલાથી કામ કરતા હતા અહીંયા. તો પછી મમ્મી નાની હતી ને કામ શીખવાડ્યું અમારી મમ્મી ને ઢીંગલી બનાવીએ, મોતીનું કામ કરીએ, ગ્રુપ ચલાવીએ. તો પછી આ અંદર સિલાઈ કરી મશીનથી સિલાઈ કરીને એમાં અંદર કપા વાળી, પછી લુગડા મશીનથી સીવીએ, પછી મોતી પરાવીએ, બધું બનાવીને વેચીએ અમે. કાપુ, નેણ, ગંભીરું, છીદર, ખાંપ વગેરે પ્રકારનું ભરતકામ થાય છે. ભરતકામ માટેનું જરૂરી રો મટીરિયલ તેમને આસપાસના મોટા શહેરોમાંથી જ મળી રહે છે. બહેનો સાથે મળીને કામ કરે છે. હવે તો અહીં પણ સહકારની ભાવના વિકસી છે, એટલે બહેનો ભેગી થઈને ગ્રુપ ચલાવે છે. 15 થી 25 બહેનોના જૂથમાં પણ કામગીરી થાય છે. આ વિસ્તાર સૂકો વિસ્તાર છે, એટલે ખેતી પર નિર્ભર રહેવું પરવડે તેમ નથી. પુરુષો ખેતી કામે કે અન્ય કામે બહાર જાય છે, ત્યારે બહેનો બાળકોને સાચવવા, રસોઈ કરવી અને ઘરની સાફ સફાઈ જેવા રોજિંદા કાર્યોમાંથી સમય બચાવીને હસ્તકલાના આ નમૂનાઓ તૈયાર કરે છે. લાકડા પર કોતરકામ કરીને સુશોભન માટેની કાષ્ઠકલાની કૃતિઓ પણ અહીં તૈયાર થાય છે, જે પછીથી અમીર પરિવારોના ઘરની શોભા બની જાય છે. નિયમિત રીતે અહીં આવતા પ્રવાસીઓને આ બધી વસ્તુઓ આકર્ષે છે. તેઓ ભરતકામ, ઢીંગલી, મોતીકામ, કાષ્ઠકલા વગેરે નિહાળે છે. ખરીદી સાથે ઘણીવાર આ પરિવારોનું ભાવભર્યું ભોજન જમીને કચ્છી પ્રજાનું આતિથ્ય પણ માણે છે. પોતાની મસ્તી માટે હાથમાં સ્ટીલના ત્રાસ લઈને અવિરત નૃત્ય કરવાનો આનંદ પણ લઈ લે છે આ પ્રજા. પોતાના આનંદ માટે જીવી શકતા અપાર કલા કૌશલ્યથી સમૃદ્ધ આ લોકો ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. મિત્રો, તમને કાર્યક્રમની શરૂઆતમાં જ કહ્યું હતું ને કે જો મંઝિલ પામવી હોય તો પછી એ તરફ ધ્યાન કેન્દ્રિત કરી અને આગળ વધવું પડશે. જો માનવી મંઝિલ નક્કી કરે, તેને હુનરનો સાથ મળે, તો અસ્તિત્વનો આકાશ સદાય ભર્યું ભર્યું રહેશે. ચાલો ત્યારે આવતા સપ્તાહે આવી સપ્તરંગી વાતો લઈને ફરી આવીશું. આવજો.